નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દાઉદપુર પ્રાથમિક શાળામાં અનોખો આનંદ મેળો, બાળકોને બિઝનેસ એજ્યુકેશન સાથે વ્યાવસાયિક સમજ અપાઈ। શાળામાં ખાદ્ય સ્ટોલ દ્વારા નફો ખોટ વેચાણ ખર્ચ જેવી વ્યવહારુ બાબતો શીખવાઈ। વાનગી સ્પર્ધાથી પોષણની સમજ અપાઈ। પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામમાં સ્થિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખો શૈક્ષણિક આનંદ મેળો યોજાયો। આ કાર્યક્રમમાં માત્ર મનોરંજન જ નહીં પણ વ્યાવસાયિક શિક્ષણ અને પોષણની સમજ સાથે વિદ્યાર્થીઓને રિયલ લાઈફ અનુભવ પણ અપાયો। શાળાના આચાર્ય નરસંગભાઈ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ તૈયાર કરાયા, જેમ કે બટેકા પૌવા, ભેળ, દહીપુરી અને બટેકા ભૂંગળા। વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવીને નફો ખોટ વેચાણ ખરીદી જેવી વ્યાવસાયિક બાબતો શીખવવામાં આવી। બાળકો ખુશી સાથે બિઝનેસ એજ્યુકેશનનો જીવંત અનુભવ મેળવ્યો। આ સાથે વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય વિશેની સમજ વધારવાનો પ્રયાસ થયો। આ પ્રસંગે ગ્રામજનો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શાળાના શિક્ષકોના પ્રયાસની પ્રશંસા કરી। દાઉદપુર પ્રાથમિક શાળાએ શિક્ષણ સાથે મજા અને મજામાં શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે, જેને શિક્ષણ જગતમાં સરાહવી તેટલી ઓછી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। નમસ્કાર, અહીંયા દાઉદપુરા પ્રાથમિક શાળાની અંદર આજે શનિવાર હોવાથી અને બાળકોને બેગલેસ ડે કે જ્યારે તેમને બેગો લાવવાની નથી, દફતર લાવવાનું નથી, એટલે એમના માટે એક સરસ મજાનો પ્રોગ્રામ જે બાળકોને આર્થિક ઉપાર્જન માટે પાછળના સમયની અંદર એમને શીખવા મળે કે દુકાન કઈ રીતે કરાય અને એના અંદર પણ શીખવા મળે કે અમારે કેટલો દુકાનની અંદર કેટલો ખર્ચો થાય છે અને એમાંથી અમને કેટલા પૈસા મળે છે અને એના આધારે એમને કેટલો નફો મળે છે। એ બેગલેસ વગર, દફતર વગર એ લોકો ભણતા ગાણિતિક પણ શીખે અને એમને વેચવાની પદ્ધતિ બરાબર, બાળકો સાથે સંવાદ, આ બધું આ પદ્ધતિથી, આ પ્રક્રિયાથી અને આ જે બધી ક્રિયાઓ જે કરીએ છીએ દુકાનોની થી બેગલેસ ડે એ સફળ નીવડે છે બરાબર અને બહુ સારો છે। બસ, થેન્ક યુ। મારું નામ છે આમિરભાઈ મકબૂલભાઈ મેમદુ, દાઉદપુરા પ્રાથમિક શાળા।